ધોરણ 10 પ્રકરણ 4 માં પ્રેક્ટિસ બુકમાંથી આપણે સ્વાધ્યાય 4 ના ક્વેશ્ચન્સ જોવાના છે, જેમાં સૌથી પહેલા આપણે જોઈશું પ્રશ્ન નંબર 14 થી, રાઈટ? પ્રશ્ન 14 શું કહે છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો ક્વેશ્ચન છે કે દ્વિઘાત સમીકરણ 4x² - 49 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે, તો શું કરીશું? બોલો, શું કરીશું? આ a² - b² વાળી આઈડેન્ટિટી છે, તો 2x² તો શું થશે? 2x માઇનસ તો 2x - 7 = +7 = 0. 2x માઇનસ મળી ગયા તમને બે બીજ. આ બીજનો રોપી દો એટલે ઝાડ બની જાય. બીજો ક્વેશ્ચન, નીચે પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય. ખાલી જગ્યાના બીજનો સરવાળો 4.3 જ છે ને, બીજું નહીં ચાલુ થઈ ગયું ને? એવો જ છે ક્વેશ્ચન તમારો? અચ્છા, હા, બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર 24, એ છે ને? આપણે એક કૂદી ગયા. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર 224 છે, તો તે પૂર્ણાંકો કેવી રીતે? બોલો, આમાં શું કરીએ? બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકો, ત્યારે મેં તમને શીખવાડ્યું 3 વસ્તુ કે ક્રમિક સંખ્યા હોય તો x, ખાલી ક્રમિક હોય તો x + 1 x + 2 એ રીતે ધારવાનું. પણ ધન ક્રમિક યુગ્મ કે અયુગ્મ હોય, યાની કે ઇવન અને ઓડ હોય, તો x + 2 ને બે ક્રમિક કીધા છે એટલે આપણા બે થઈ ગયા. એમનું શું કીધું છે? ગુણાકાર, રાઈટ? એમનો ગુણાકાર x 224. તો હવે શું કરીશું? x² પ્લસ બરાબર છે 224. 224 ના અવયવ પાડો કે માઇનસ કરતા બે જવાબ આવે. શું આવશે? બોલો, તમારો તો થઈ ગયો છે આ દાખલો, તો તમે શું કરતા હતા? ઓકે, ચલો, તો 224 ના અવયવ શું આવશે કે બાદબાકી કરતા બે જવાબ આવે? ફટાફટ જો, કામ લાગશે ને? ફેક્ટરાઇઝેશન. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. બોલ, 16 એન્ડ શ્યોર, એટલે x + 16 લઈ શકું અને x - 14. તો x + 16 = 0. x - 14 = x -16 x તો આપણો આન્સર 14 આવશે. શા માટે 14 અને 15 થશે? સોરી 16. x આપણી પાસે 14 છે અને બીજી વેલ્યુ શું છે? x + 2. 14 + 2 that is 16. આવી ગયા? હવે મને જણાવો, -16 આપણે કેમ નહીં લઈ શકીએ? અંદર કહ્યું છે ધન યુગ્મ પૂર્ણાંક, એટલે નેગેટિવ નંબર આપણા માટે પોસિબલ નથી. લોજિક મસ્ટ બી નોન બાય યુ. થર્ડ નંબર, એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 17/4 છે. આ વિધાન દ્વારા મળતું પૂર્ણાંક સહગુણકો સહિતનું દ્વિઘાત સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં લખો. એક તો આ લેંગ્વેજ તમને અડધાને ખબર નહીં પડે. એક સંખ્યા અને એના વ્યસ્તનો સરવાળો. ધારો કે એક સંખ્યા
એક સંખ્યા કઈ લઈએ આપણે x અને વ્યસ્ત શું આવશે 1/, તો એક સંખ્યાના વ્યસ્તોનો સરવાળો કેટલો કયો છે આપણને 17/4 17/, ટેકનિકલી આપણો લસા કેટલો થશે 4x કેટલો થશે તો બધાને શાના વડે મલ્ટીપ્લાય કરી દો 4x વડે કોના વડે ચલો 4x નો x રિટાયર થઈ ગયા અને અહીં લઈ લો 17 છે તો 17 કરી દઈએ -17x + 4 બરાબર થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c બરાબર 0 પ્રમાણે a બરાબર શું આવશે 4 b બરાબર માઇનસ ક્લિયર એની ડાઉટ આઈ હોપ સો કે નથી હવે ફોર્થ ક્વેશ્ચન શું છે જો 1/3 એ તમારું એક સમીકરણ છે અહીંયા 12x² + kx + 1 બરાબર 0 નો એક બીજ હોય તો k ની કિંમત શોધો તો મારે x ની જગ્યા પર શું મૂકવું પડશે જ્યાં x હોય ત્યાં 1/3 + 1 = 12 બોલો કોઈ ક્વેશ્ચન હતો નહીં ને ઓકે k1 k અપોન તો અહીંયા કટ થઈ શકે તો 4/3 + k/3 + 1 એલસીએમ 3 લઈએ આપણે 3 એલસીએમ લઈએ તો આમાં શું થશે ચાલો તમારે દેશી પદ્ધતિ પ્રમાણે જ કરીએ 4/3 3 * k/3 + 3 * 1 = 0 * 3 રૂલ શું કહે છે બધાને મલ્ટીપ્લાય કરો તમને આ જરાક લાગશે કે વેરી કોમન એ છે પણ આપણે રીતે કરશું તો વધારે સારું 4 + 3 7 + k ની કિંમત મળી ગઈ તમને 9th માં પણ આવે ને k ની કિંમત શોધો જો આવી ગયું પછી પાંચમો પ્રશ્ન ધ્યાનથી જોજો શું કહ્યું છે x² + kx + 25 બરાબર 0 ને સમાન ઉકેલ હોય ઉકેલ કેવો છે સમાન ઉકેલ સમાન છે સમાન ઉકેલ છે તો d બરાબર તો b² - 4ac બરાબર તો આ a બરાબર શું થશે 1 b બરાબર k c બરાબર તો k - k² - 100 તો k - 10 હું ડાયરેક્ટ જ કરી નાખું છું k - 10 = our answer is 10 k = minus તો આ બે આન્સર તમારા આવી ગયા બોલો કોઈને કઈ ડાઉટ છે અને 6th ક્વેશ્ચન છે એ તમને આવડશે પણ હું સમજાવી દઉં છું 4x² પ્લસ ના વિવેચક શોધવાનું છે d બરાબર b શું છે -12 નો સ્ક્વેર 4 × 4 c is 144 આ મલ્ટીપ્લાય થઈને 144 થયો છે ને ઘણા કરશે 4 + 4 8 + 9 17 થાય સર અહીંયા મલ્ટીપ્લાય થાય કારણ કે તમારા જે ક્વેશ્ચન અમે ચેક કરે ત્યારે આવું બધું જોઈને અમને એટલો આઘાત લાગે એટલે તમને આ વખતે કહ્યું હતું ને કે પાયથાગોરસ યુક્લિડ ને બધાને થોડો શ્રાદ્ધ ચડાવી દેજો એ બી આપણા મેથ્સના પૂર્વજો જ કહેવાય ને બધા ચાલો કઈ નહીં હવે તો ચાલ્યું ગયું હવે તમારા આ 6 ક્વેશ્ચન થઈ ગયા આની સાથે હું પ્રશ્ન નંબર લઈ લઉં છું 17 કારણ કે એ આપણા સ્પેસમાં આરામથી આવી જશે 14 પછી સીધું 17 ખરા કે ખોટા છે તે લખો સમીકરણ x² - 3x + 5 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી એમ કહ્યું છે આના વાસ્તવિક બીજ નથી
તો હું તમને હમણાંથી એટલું તો કહી શકીશ કે આ આન્સર ખરું કે ખોટું છે, તે તો અમે બી કહી શકીએ. નવું શું છે? ચલો હવે આમાંથી આપણે જોઈએ કે આમાંથી કયો ઓપ્શન આપણો સાચો ખરું છે કે ખોટું છે. વાસ્તવિક બીજ નથી એના માટેની શરત કઈ છે? ડી ની વેલ્યુ લેસ ધેન 0 એટલે નેગેટિવ આવે તો ડી લઈ લઈએ. -3 નો સ્ક્વેર 4 into 1 into 5 9 minus which is less than, તો ડી લેસ ધેન 0 હોય ત્યારે સમીને શું નહીં મળે? વાસ્તવિક બીજ ન મળે. એટલે આપણો આન્સર શું આવશે? ખરું. અને ખોટું શું થઈ જશે? કેન્સલ. ખ્યાલ આવે છે? નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે વાસ્તવિક બીજ હોય, સાચું કે ખોટું? વધુમાં વધુ તો બે જ હોય ને. કેમ બે જ હોય? દ્વિઘાત છે એટલે બે ઘાત. બે ઘાત એટલે એને બે ઉકેલ હોઈ શકે, અથવા તો એક ઉકેલ હોઈ શકે, અથવા તો વાસ્તવિક છે તો બરાબર ને. હવે અહીંયા કહ્યું છે તમને થર્ડ નંબર 5x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 નો વિવેચક આપી દીધું છે. ડી ઇક્વલ ટુ 81. આ તમને કહી દીધું. ચલો આપણે અહીંયા શોધીએ. એટલે બંને બાજુ શું થયું? 181 છે. અચ્છા, ચશ્મા ભૂલી ગયો ને એટલે એક દેખાતું નથી. બી ની વેલ્યુ માઇનસ, હવે અહીંયા નવે કોઈ માઇનસ છે આમાં? તો આમાંથી તો શું આવે છે? માઇનસ, વિચ ઇઝ નોટ. તો આ સાચું કે આ ખોટું છે ને? આ વિધાન વેરીફાઈ કરી લેજો. આ વિધાન કેવું છે? એક સમીકરણ બરાબર લખ્યું છે આપણે, બધું બરાબર જ છે. ચાલો, ખોટું જ છે ને? તો ખરું છે ખોટું છે? કન્ફ્યુઝ નહીં કરો. હે પ્રભુ. પાંચમો પ્રશ્ન છે આપણે હવે. ચોથો. આના બીજ સમાન બીજ છે એમ કહ્યું છે. x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 9 બરાબર 0 ના બીજ સમાન. બીજ સમાન હોવા માટે શું જરૂરી છે? ડી બરાબર, ચલો ડી શોધીએ આપણે. બી સ્ક્વેર માઇનસ 36 પ્લસ થઈ જશે, શું જવાબ આવશે? 90. આવું કેમ જુઓ છો તમે? અહીંયા એ લોકો શું કીધું? બીજ સમાન હોય. તો આ વિધાન તો ખોટું છે. 9 ચોક 36 થાય. કેમ? સોરી, 72 કર્યા મેં. 72 થયા આપણા, પણ તો બી જવાબ શું છે? ખોટો છે. શા માટે જવાબ ખોટો છે? શા માટે? કારણ કે સમીકરણનો બીજ સમાન હોય ને ત્યારે ડી બરાબર શું આવવું જોઈએ આપણી પાસે? જે અહીંયા 0 નથી આવતું. આનો જવાબ શું આવશે? અને એટલે અમારે કયા સ્વરૂપ છે બીજનું એ ચર્ચા કરવી હોય તો આમાં શું લખી શકો? ડી ગ્રેટર ધેન 0 છે. જોયું? હજુ બી ઘણા બ્લેન્ક છે. ડી ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન. સમીકરણના બીજ કેવા આવશે? વાસ્તવિક અને, એટલે કીધું ને ચાલુ ચેપ્ટરમાં જે જ્યાં એબસેન્ટ રહ્યા હોય એ લોકો થિયરી એવી જોવી જોઈએ, કારણ કે એમને એમ કઈ આવડવાનું નથી. જો કોઈ દ્વિઘાત સમીકરણ x સ્ક્વેરના સહગુણકની તથા અચળ પદની સંજ્ઞા વિરોધી હોય તો તે સમીકરણના બીજ વાસ્તવિક હોય. ખરું કે ખોટું? અહીંયા શું કીધું છે? x સ્ક્વેરનો અહીંયા કોઈ સહગુણક, ધારો કે આ ax સ્ક્વેર બરાબર અચળ પદની સંજ્ઞા વિરોધી હોય, એટલે કે આવું હોય તો એના બીજ વાસ્તવિક મળે. એ વાત સાચી છે કે ખોટી છે? મને કોણ કહેશે? તો આ જુઓ ને, તો વિધાન કેવું છે? સાચું છે કે ખોટું છે? બોલો. ખોટું? ખોટું છે કે ખરું છે?
હા, બે તો ઓપ્શન છે, હા કે ના તો બોલો. ખરું છે. કેટલા કહે છે ખરું છે? પેલા બેન તો જોઈ લીધું લાગે પાછળ. નહીં તો બોલો હવે શું છે જોઈ લો. તમને લોજિક સાથે તો બતાવ્યું તો બી તમે જો કન્ફ્યુઝ છે. આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ ડી ગ્રેટર 0 આવ્યું, આ ભિન્ન અને વાસ્તવિક છે. હે પ્રભુ, કેમ આટલા? એટલે આ વિધાન કેવું છે આપણું? ખરું છે. છઠ્ઠું, એક્સ સ્ક્વેર માઇનસ 7x પ્લસ 12 બરાબર 0 નો એક ઉકેલ 3 અને 4 છે. ઉકેલ 3 અને 4 છે, આના બે રીતે સોલ્યુશન આવી શકે. એક તો તમે આના અવયવ પાડી દો, કે તો 3 આમાં મૂકો તો જવાબ 0 આવવો જોઈએ, 4 આમાં મૂકો તો જવાબ શું આવવો જોઈએ? 0. એ બે રીતે પણ તમે આ દાખલાનું સોલ્યુશન લાવી શકો છો. મારી વાત સમજ પડે છે? અવયવ તો તમને ખબર પડી જશે. 4 તાલી બંને માઇનસ આવશે, એક્સ બરાબર 4 ને એક્સ બરાબર, તો આ એના ઉકેલ છે જ, આપણે ડાયરેક્ટ શોધી કાઢ્યું અને અહીંયા આવી ગયું. તો કયો પ્રશ્ન પતાવ્યો આપણે? 14 અને 14 અને 17. બરાબર. તમે પહેલા આટલું લખતા થાવ, પછી આપણે પ્રશ્ન 15 જોઈશું, જેમાં 11 પ્રશ્ન છે.